આળસ, લેઝીનેસ અને કર્મ. જીવનમાં સફળતા મેળવવા માટે આળસનો ત્યાગ કરવો સૌથી જરૂરી છે અને ગીતા આપણને આ બાબતે જાગૃત કરે છે. શું તમે પણ તમારું કામ કાલ પર છોડી દો છો? યાદ રાખજો, એ કાલ ક્યારેય નથી આવતી. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો હ્યકર્મણ. ગીતાના 3જા અધ્યાયમાં કૃષ્ણ કહે છે, તું તારું નિયત કર્મ કર, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. કૃષ્ણ સમજાવે છે કે આળસ એ મનનો રોગ છે. કામ ન કરવાથી માત્ર શરીર જ નહીં, પણ મન પણ મલિન થાય છે. જીવનનો રથ ચલાવવા માટે કર્મ કરવું જ પડશે. બેસી રહેવાથી તો આપણું શરીર પણ ટકી શકતું નથી. આજથી આળસ છોડો અને નાનામાં નાના કામથી શરૂઆત કરો. જે કામ અત્યારે થઈ શકે છે તેને અત્યારે જ પૂરું કરો. તમે આજે કયું કામ આળસને લીધે બાકી રાખ્યું છે? કોમેન્ટમાં લખો અને અત્યારે જ પૂરું કરો. જય શ્રી કૃષ્ણ.